નમસ્કાર, ન્યૂઝ ફોકસ કાર્યક્રમમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। ડિમોનેટાઇઝેશન ઉપર મતદાન સાથેની ચર્ચા માંગતા વિરોધ પક્ષે એટલી ધાંધલ મચાવી કે આખા દિવસ માટે મુલતવી રહ્યું સંસદનું કામકાજ। ચર્ચા માટે સરકારની તૈયારી હોવા છતાં શિયાળુ સત્રનું કામકાજ જરાય આગળ વધવા દેતા નથી વિરોધ પક્ષ। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું કે કાળા નાણાં અને ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવા માટે સાહસિક નિર્ણય લેનાર મોદી સરકાર સાથે આખો દેશ હોવા છતાં વિરોધ પક્ષ કોણ જાણે કેમ લોક લાગણી નથી સમજતો। વિરોધ પક્ષને ગણાવ્યા પૂરેપૂરા બેજવાબદાર। સહકારી મંડળીઓ મારફતે નાણાં પ્રવાહ ખેડૂતો સુધી પહોંચાડવા 21,000 કરોડનું ધિરાણ મંજૂર કરતી નાબાર્ડ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના માળખા દ્વારા પાક ધિરાણ સહિતની મદદ ખેડૂતને મળતા સુધરશે રવિ ફસલ। કેશલેસ ચૂકવણીની ટેવ લોકોને પાડવા અનેક પગલાં ભરતી મોદી સરકાર। ક્રેડિટ ડેબિટ કાર્ડ ઉપર સર્વિસ ચાર્જ મોકૂફ રખાયા તો એરપોર્ટમાં મફત મળશે પાર્કિંગ। રેલવે રિઝર્વેશનમાં પણ સર્વિસ ચાર્જ નહીં લાગે તો ટેલિકોમ સર્વિસ પણ એના ચાર્જ પણ માફ। બોટાદ સહિત રાજ્યભરની નગરપાલિકાને જૂની નોટમાં મળી રહી છે કરવેરાની જંગી વસૂલાત। જૂનું ચલણ સ્વીકારવાની છૂટ હોવાથી સુધરાઈનો કરવેરો એડવાન્સમાં પણ ભરી દેવાની ઉતાવળ ઠેર ઠેર જોવા મળી। જૂની નોટ વડે જવાબદારી અદા કરે છે ગુજરાત। માછલીઓની નિકાસ કરોડો રૂપિયામાં કરતા વેરાવળના નિકાસગૃહને રોકડ અછતની સમસ્યા નડી નથી। માછલી પકડનાર ખારવાથી માંડી દરિયાઈ જીવની નિકાસકાર પેઢી સાહસિક નિર્ણય બદલ મોદી સરકારની પીઠ થાબડે છે। બેંક શાખા ખોલ્યા વગર ગામડે ગામડે બેન્કિંગ સેવા પહોંચાડવાનો પ્રયોગ સફળ બનાવે છે બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ। આદિવાસી પંથકમાં ઘેર બેઠા બંધ ચલણ બદલી આપતા બેંક મિત્રની મહત્તા સમજે છે ગ્રામીણ જનતા। બંધ ચલણ બદલવાની અગવડ સગવડને ભૂલી દેશહિતનો નિર્ણય લેનાર પ્રધાનમંત્રીનો જય જયકાર કરે છે ગુજરાત। સ્વિમર માના પટેલ હોય કે કથાકાર રામેશ્વર મહારાજ કે અંતરિયાળ પાટણના કોઈ દિવ્યાંગ સૌ કોઈ કહે છે હવે તો ભાગશે ભ્રષ્ટાચાર। સમાચાર વિગતવાર જોઈએ। પ્રધાનમંત્રી મોદી એપ ઉપર 30 કલાકમાં 5 લાખ લોકોએ પ્રતિભાવ નોંધાવ્યા છે કે કાળા નાણાંનો ખાત્મો બોલાવતી લડાઈમાં તેઓ પ્રધાનમંત્રીની સાથે છે। બંધ ચલણ બદલવાની હાડમારી વચ્ચે જનતાનો જુસ્સો દેશહિતની તરફેણમાં હોવાના સંકેત મળતા હતા છતાં પ્રધાનમંત્રીએ ટહેલ નાખી હતી કે પોતાની એપ ઉપર લોકો સીધા તેમનો અભિપ્રાય નોંધાવે। પ્રત્યક્ષ જનસંવાદનો ડિજિટલ પ્રકાર પ્રધાનમંત્રીને ખરેખર શાબાશી આપી ગયો અને ડિજિટલ બનવા તરફની ભારત યાત્રાનો મોટો પડાવ ગણવો પડે। ભ્રષ્ટાચાર નાબૂદ કરવા સાથે કાળા નાણાંનો જથ્થો નિષ્ક્રિય બનાવવા માટે મોદી સરકારે ભરેલા નીડર પગલાં વિશે મતદાન સાથેની ચર્ચા માંગી વિપક્ષ સંસદનું કામકાજ ચાલવા દેતો નથી। પરિણામે વારંવાર સભા મોકૂફી બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે બંધ રાખવાની સભાપતિને ફરજ પડી હતી। માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ વિપક્ષની કડક ટીકા કરતા કહ્યું હતું કે પોતે ભરેલા ઐતિહાસિક અને સાહસિક પગલાં વિશે ચર્ચા કરવા મોદી સરકારે અનેક વખત તૈયારી દાખવી છે પરંતુ વિપક્ષને ચર્ચાને બદલે જાણે હોબાળામાં જ રસ હોય તેમ લાગે છે। લોકસભાનું સત્ર શરૂ થાય બાદ બિલકુલ જ કામકાજ ન થઈ શક્યું તેનો રંજ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે વ્યક્ત કરી સરકારને સહકાર આપવાની ખેલદિલી દાખવવા વિપક્ષને ઉગ્ર ટકોર કરી હતી। આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસ દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે સહકારી મંડળીઓ મારફતે ખેડૂતો સુધી નાણાં પ્રવાહ પહોંચાડવા માટે નાબાર્ડ દ્વારા 21,000 કરોડ જેટલી માતબર રકમ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોને મંજૂર કરવામાં આવી છે। રવિ પાક લેવા માંગતા ખેડૂતને હવે પૂરતું ધિરાણ મળી રહેશે। તમામ પ્રકારના ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ ઉપર ટ્રાન્ઝેક્શન સમયે લાગતો ચાર્જ 31મી ડિસેમ્બર સુધી મુલતવી રખાયો હોવાનું કહેતા શક્તિકાંત દાસે ઉમેર્યું હતું કે વધુને વધુ લોકો ડિજિટલ ચૂકવણી તરફ વળે તેવી નેમ સરકાર ધરાવે છે। સ્માર્ટફોન નથી તેવા સાદા ફોન વડે પણ જો કોઈ ચૂકવણી કરાય તો ચાર્જ નહીં લાગે તેવી જાહેરાત કરાઈ છે। દેશના તમામ ટોલ પ્લાઝા ઉપર રોકડને બદલે કાર્ડથી પેમેન્ટ લેવાની 100% વ્યવસ્થા ઊભી કરવાનું કામ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરી દીધું છે તો તમામ સરકારી ખાતા તથા જાહેર ક્ષેત્રના એકમને તેમની બધા પ્રકારની ચૂકવણી કેશલેસ પ્લેટફોર્મ ઉપર કરવા કહેવાયું છે। દેશભરમાં કાર્યરત 2 લાખ એટીએમ પૈકી 80,000નું રીકેલિબ્રેશન પૂરું થતા
દ્વારા હવે ત્યાં મોટી રકમની નોટનું વિતરણ થઈ ગયું છે, જ્યારે 500 તથા 2000ની નવી નોટનું વિતરણ 1.5 લાખ પોસ્ટ ઓફિસ મારફતે સંતોષપ્રદ રીતે ચાલી રહ્યું છે. IRCTC દ્વારા રેલવે રિઝર્વેશન ઉપર સર્વિસ ચાર્જની વસૂલાત 31મી ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે, તો તમામ હવાઈ મથક ઉપર વાહન પાર્કિંગનો ચાર્જ માફ કરાયો છે. લોકસેવાના ભાગરૂપે બિગ બજાર જેવા વિરાટ સ્ટોરની શૃંખલા ધરાવતા POS મશીન વડે 2000 રોકડા ઉપાડવાની છૂટ પણ લોકોને આવતીકાલથી અપાશે. કાળા નાણાં અને ભ્રષ્ટાચારના ખાત્મા માટે પ્રધાનમંત્રી મોદીએ લીધેલા સાહસિક પગલાંની પ્રશંસા કરતા પાટણ પંથકમાં લોકો થાકતા જ નથી. પ્રધાનમંત્રી જોઈએ 5,000 की નોટ બંધ કરી છે, એનાથી ખેડૂતોને બહુ જ જોવે એવી તકલીફ પડતી નથી. ફક્ત એમને જો ગામડામાં દૂધના હિસાબથી રોકડો મળી જતો હોય અને એમના ઘરમાં જે પૈસા હતા એ તો એક દાડો લાઈનમાં ઉભા રહીને એ લોકો બદલી શકે છે. બાકી જેને તકલીફ છે એ 2 નંબરના પૈસાવાળા છે. એટલે ખેડૂતના નામે કોઈ રડી ખાતા હોય એ વ્યાજબી નથી. 500ની નોટ જે બંધ કરી છે એ સૌથી સારું કર્યું છે. કોઈ નુકસાન નહીં એનાથી, દેશ માટે સારું થયું છે. પણ ખેડૂતને અથવા પશુપાલકવાળાને એમને ટાઈમસર પગાર મળે દૂધ મંડળીથી, એના માટે સારું. એ મોદી સાહેબે ખરેખર તો હાલમાં જોઈએ તો એક અત્યંત પગલું ભર્યું છે, સારું ભર્યું છે. કારણ કે હાલ થોડીક તકલીફ છે નાણાં ભીડના હિસાબે, પણ હાલમાં જે બહાર આવશે એ બધું કાળું નાણું 2 નંબરવાળાના પૈસા બહાર આવવાના છે. આમાં ખેડૂતોને હાલ કોઈ કપોળી સ્થિતિ હાલત છે જ નહીં. એનાથી અમને ખેડૂતને કોઈ તકલીફ નથી. અને અમારા ખેડૂતના ઘરની અંદર કોઈ મોટા રૂપિયા હોતા નહીં. 5-10 હજાર રૂપિયા હોય તો એ નોટો તો બેંકમાં ભરીને પરત લઈ શકીએ છીએ અને એનાથી અમને કોઈ તકલીફ નથી. 500 ને 1000ની જે નોટો બંધ કરીને આમ તો મને તો 12 મહિના પહેલાથી લાગતું હતું આ ગમે ત્યારે બંધ થશે. બંધ કરી એ બહુ સારી વાત છે. આમાં આમ જનતાને તકલીફ તો પડી છે પણ બહુ ઓછી પડી છે. અને આ જેના જેના પૈસા હતા એના એ લોકોને હોબાળો છે ને કે આમ જનતામાં કોઈ હોબાળો છે નહીં. જે 1000ની ને 500ની નોટ બંધ કરી એટલા માટે અમને કોઈ તકલીફ પડતી નથી. અમને પશુપાલકને અમને જે બેંકમાં પૈસા જમા થાય છે એમાંથી અમે ઉપાડી શકી અને વાપરશે, એટલે અમને તકલીફ કોઈ પડતી નથી. હાલના તબક્કે જે આ મોદી સાહેબે જે 500 ને 1000ની નોટોનું જે બહાર પાડેલું છે તે બહુ સારા માટે ને બધાને લાભ માટે છે. એટલે બહુ આ જે કર્યું કામ સારા માટે કર્યું છે અને ખેડૂતોને કોઈ પણ હેરાન પરેશાન જેવું છે જ નહીં. બરોબર, ખેડૂતના ઘરમાં 500 ને 1000ની નોટો તો લોબી હોતી જ નથી. અને કદાચ એકાદ દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે તો એમાં કોઈ બહુ ફેર પડતો નથી. એકાદ દિવસ જો લશ્કરના સૈનિકો 24 કલાક આપણી રક્ષણ કરી શકતા હોય તો આપણે એક દિવસ ના ઉભા રહી શકીએ. તો સમાજના અનેક ક્ષેત્રમાં અગ્રેસર બની ચૂકેલી હસ્તીઓ પણ ચલણ પાછું ખેંચવા જેવા નીડર નિર્ણય બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી રહ્યા છે. सो ये बहुत बड़ा स्टेप लिया उन्होंने और ये इंडिया के लिए बहुत अच्छा स्टेप लिया है. करप्शन ने બધું છે બધું હવે અટકાશે અને જે બધી જ ફિલ્ડમાં જે અલગ અલગ નાના મોટા લેવલ પર કરપ્શન હતું એ બંધ થશે અને મારી ફિલ્ડમાં પણ નાના જે લોકો આગળ નતા આવી શકતા એ લોકોને બી હવે ચાન્સ મળશે અને એમનું ટેલેન્ટ બહાર આવશે. કે આવનારો સમય મને એમ લાગે છે કે આ થવાથી આતંકવાદ તો નાશ પામશે જ, પણ આપણા મનમાં જે ખોટો આતંક હતો, પૈસાના નામે આપણે જે ઝૂમી રહ્યા હતા, ખોટા જે ગોરખધંધાઓ થતા અને જે મોટી નોટોવાળા જે રોઆપ જમાવતા, એ બધું મને એમ લાગે એ મોટો આતંકવાદ હતો. એટલે કદાચ નોટો બદલાવા કરતાં માનસિકતા બદલાશે અને માનસિકતા બદલાશે તો દેશ અવશ્ય બદલાશે. એટલે નોટો તો બદલાણી છે, એ તો આનંદની વાત છે, પણ હવે લોકોની માનસિકતા બદલાણી છે અને આવનારા સમયમાં તો હજુ એટલું બધું શુભ સમય આવશે એની આપણે રાહ જોવી પડશે. કારણ કે હું શાસ્ત્રની ભાષામાં કહું કે કોઈ પણ શુભ કાર્ય કરીએ ત્યારે જે આનંદ હોય એના કરતાં જ્યારે એની પૂર્ણાહુતિ થાય અથવા એનું ફળ મળે ત્યારે એનો વધારે આનંદ હોય છે. બોટાદ નગરપાલિકાને છેલ્લા 12 દિવસમાં કરવેરા પેટે નાગરિકો પાસેથી 92 લાખ રૂપિયાની આવક થતા સત્તાધીશો આનંદ સાથે આશ્ચર્યનો અનુભવ કરી રહ્યા છે. મોટી રકમનું ચલણ પાછું ખેંચાયા બાદ રોકડ રકમની અછતનો ઉકેલ લાવવા માટે મ્યુનિસિપલ કરવેરાની ચૂકવણી માટે જૂની નોટ લેવાની છૂટછાટ મળતા લોકોએ બાકી વેરો ભરી જવા પડાપડી કરી હતી. સ્વચ્છતા વેરો, પાણી વેરો, શિક્ષણ વેરો તથા મકાન વેરો વસૂલ કરતા હંમેશા દરેક નગરપાલિકાને નોટમાં ચૂકવણીનો સ્વીકાર કરાતા આખા વર્ષની આવક જેટલી રોકડ
રોકડ રકમ માત્ર 14 દિવસમાં બોટાદ નગરપાલિકાને મળી છે. સૌરાષ્ટ્રની મોટાભાગની સુધરાઈમાં કરવેરાની વસૂલાતમાં સ્વયંભૂ ઉછાળો નોંધાયો છે. મોદીજીએ આવો નિર્ણય લીધો કે ભાઈ 500 અને 100 ની નોટો રદ કરવામાં આવશે, ત્યારે અમે 11 તારીખથી આજે 22 તારીખ સુધી એટલે છેલ્લા 10 દિવસની અંદર પહેલા અમારે 50-60 હજારની આવક હતી રોજની, પણ છેલ્લા 10 દિવસની અંદર ઓછામાં ઓછી 92 લાખ રૂપિયાની આવક અમારા નગરપાલિકામાં થઈ છે અને આવતા દિવસોમાં હજી આ આંકડો આગળ વધતો જાય છે. પહેલાં અમે નવેમ્બર માસ પહેલાં 1,40,00,000ની રિકવરી કરેલી, પર ડે 20,000, 25,000, 30,000 એવી રીતે આવતી. પણ છેલ્લે ગવર્મેન્ટે જે મંજૂરી આપી કે ભાઈ 500 અને 1000ની નોટો જે બંધ કરી છે એને સરકારી કચેરીઓમાં તમે લઈ શકશો, એ છેલ્લા એ મંજૂરી આપ્યા બાદ 92 લાખની આવક થઈ છે. વેરાવળ ખાતે આવેલા માછલી નિકાસ કારખાનાઓનો ફાળો રાજ્યની મરીન નિકાસમાં 80% હોવા છતાં મોટું ચલણ પાછું ખેંચાવાની કોઈ વિપરીત અસર આ એકમો પર નથી થઈ. 350 કરોડનું વિદેશી હુંડિયામણ કમાઈ આપતા આ ધંધામાં માછીમારને થતી ચૂકવણીમાં પહેલેથી જ બેંક વ્યવહાર હોવાથી રોકડની તંગી નથી નડી. દરિયામાં માછીમારી માટે જતા ખારવાઓને ડીઝલ ખરીદવા માટે રોકડ જોઈએ, પરંતુ તેમને જૂની નોટ પેટ્રોલ પંપ ઉપર વાપરવાની છૂટ મળેલી છે, તેમ માછીમાર સંઘના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ કહે છે. માછલીઓના જથ્થાબંધ નિકાસકાર જગદીશ ફોફંડીનું કહેવું છે કે નિકાસ ગૃહનો કારોબાર બેંક આધારે ચલાવવાની પ્રથા અત્યારે મત્સ્ય ઉદ્યોગને ખપમાં આવી છે. મત્સ્ય ઉદ્યોગે કડક નિર્ણય બદલ મોદી સરકારને શાબાશી આપી છે. ઇન્કમટેક્સના કાયદા પ્રમાણે માછીમારોને રોકડ રકમ આપવાની છૂટછાટ છે, પણ એ છતાંય છેલ્લા 10 વર્ષથી આમાં જે સુધારો આવ્યો છે એની અંદર તમામે તમામ માછીમારોને સીફૂડ એક્સપોર્ટર એસોસિએશન મારફત અને એક્સપોર્ટરો દ્વારા ચેકથી જ વ્યવહાર કરવામાં આવે છે અને માછીમારો પણ રાજી ખુશીથી ચેકના વ્યવહારો એક્સેપ્ટ કરે છે, એટલે એ લોકોના બધાના બેંકના ખાતા છે અને બહુ પારદર્શક વ્યવહાર થઈ રહ્યો છે. એક્સપોર્ટરો એને ચેકથી વ્યવહાર થાય છે. 24 તારીખ સુધીમાં આ લોકો સાથે અમે મીટિંગ કરી અને આવતા દિવસોમાં 24 તારીખ પછી અમારી પાસે કેશ પૈસા ના લે અને ચેકની વાત આવશે તો એ લોકોએ ચેક સ્વીકારવા માટે હા પાડેલી છે. એટલે બધા પંપ ઉપર બોટ માલિકો દ્વારા પોતાના ખાતામાંથી આરટીજીએસ અથવા ટ્રાન્સફરના ચેકથી વ્યવહાર કરશે એવું નક્કી થયું છે. વડોદરાના પેટ્રોલ પંપ ઉપરથી પીઓએસ મશીન વડે 2000 રૂપિયા રોકડા ઉપાડવાની સગવડ શરૂ થઈ ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓ દ્વારા થયેલી સમજૂતીનો અમલ શરૂ થતા સ્ટેટ બેંકના ખાતેદારો ખુશખુશાલ છે, કારણ કે રોકડ ઉપાડવા માટે એટીએમ બહાર લાઇનમાં ઉભા રહેવાની હવે નથી જરૂર. રોકડ રકમની અછત નિવારવા માટે નવી ચલણી નોટોનું વિતરણ માળખું વિસ્તૃત બનાવવા માટે પેટ્રોલ પંપ ઉપર આવેલા પોઈન્ટ ઓફ સેલ સ્વાઇપ મશીનનો ઉપયોગ કરવાનું નક્કી થયેલું, જેના અમલમાં વડોદરા અગ્રેસર રહ્યું છે. ભારત સરકાર તરફથી જે સુવિધા આપવામાં આવેલી છે ડેબિટ કાર્ડથી દરેક કસ્ટમરને અમે 2,000 રૂપિયાનો જે સુવિધા મળેલી છે એ અમે દરેક કસ્ટમરને આપીએ છીએ, જેનાથી ગ્રાહકોની મુશ્કેલી દૂર થાય અને ભારત સરકારની જે બેંકમાં જે લાઇનમાં જે ઉભા રહેવાની જે તકલીફ પડે છે ગ્રાહકો, એનાથી દૂર થઈ શકે. આ મશીનથી અમને રોજ 2,000 રૂપિયા આપવામાં આવે છે, જેના કારણે બેંકોમાં જે લાઈનો પડતી હતી એ બેંકોની લાઈનોનો અમારે સામનો કરવો પડતો નહીં અને આ મશીનની સુવિધા શરૂ કરવાથી અમે ભારત સરકારનો ખૂબ આભારી છીએ. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે આવેલો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ભારત સરકારે દરેક પેટ્રોલ પંપ પર 2,000 રૂપિયા નીકળે તે માટેની સુવિધા આપેલી છે. મારી પાસે 500 નોટ તો હતી, પરંતુ જો 2,000 રૂપિયા નીકળી જાય તો મારે બીજા પૈસા પણ કામ લાગી જાય. એના માટે મેં આ મશીનમાં કાર્ડ સેવ કર્યું અને મને 2,000 રૂપિયા તાત્કાલિક તૈયારી આપી દીધા. બનાસકાંઠા જેવા પછાત આદિવાસી પંથકમાં દાંતાથી અંબાજી વચ્ચે આવેલા 25 થી 30 ગામડામાં બેંક મિત્રની સેવા ઉપલબ્ધ હોવાથી રોકડા ઉપાડવા કે ભરવામાં તેમને કોઈ તકલીફ નથી પડતી. બેંક ઓફ બરોડા દ્વારા નિમાયેલા બેન્કિંગ કોરસ્પોન્ડન્ટ ગરીબ ખાતેદારોના ઘરે જઈ સ્વાઇપ મશીન દ્વારા તેમને ઉપાડ આપે છે, તો બચત જમા કરવા માંગતા આદિવાસી પાસેથી રોકડનો સ્વીકાર પણ કરાય છે. ચલણમાંથી પાછી ખેંચાયેલી મોટી રકમની નોટ બદલવા માટે આદિવાસી ખાતેદારને ગામડું છોડી શહેરમાં આવવું નથી પડતું, તેનો હરખ પણ છે. બેંકની શાખા ખોલ્યા વગર જ લોકોને બેન્કિંગ સેવા આપવા માટેનો આ સફળ પ્રયોગ રહ્યો છે.
ગામના તમામ લોકોને સુવિધા ઉપલબ્ધ થાય છે અને લોકોને હવે પૈસા જમા કરી શકે છે અને એમની લેવડ દેવડ કરી શકે છે. નવી નોટો નકલી છે એ પણ અમારે यहाँ મળી શકે છે અને અમે લોકોને આપી. 1500 की नोट जो बंद की गई है इसके सामने इन लोगों को दिक्कत ना हो और बैंक तक उनको आने के लिए दिक्कत ना हो, इसके लिए बीसी लोगों को हमने उसका लिमिट जो था वो 50,000 कर दिया है बैंक ऑफ बड़ौदा ने, ताकि सब लोग अपने आराम से अपने गाँव में बैठकर हमारा बीसी उनके घर पे जाके सबको पेमेंट कर सके और सबको कोई दिक्कत ना हो और बैंक तक आने पर और रस्म इसको कराने लेना पड़े. जूनी જે બંધ થયેલી નોટો છે ને 500,000 રૂપિયાની એ હું જમા લઉં છું, પછી રજિસ્ટરમાં નોંધ કરીને એમની સહી કરી પછી બેંકમાં મેનેજર સાહેબ જોડે સહી કરાવી પછી હું લઈને એમને નવા પૈસા આપું છું. આજે મેં 2000 જમા કર્યા છે ને ખુલ્લા પણ મળી શકે છે. જૂની નોટો જમા કરી છે, નવી નોટો પણ મળી શકે છે. અમારે લાઈનમાં ઊભું રહેવું નહીં પડે ને સિટીમાં જવું નહીં પડે, અમારા ગામમાં જ છે. આનાથી ફાયદો થાય છે કે અમને લાઈનમાં ઊભું રહેવું નથી પડતું, અમારે ઘર બેઠા પૈસા મળી જાય છે. અમારે ગામમાં બધા આદિવાસીઓ છે, એના લીધે અમને બધાને આદિવાસીઓને ફાયદો છે. દાડાની મજૂરી અમારે બગડતી નથી, ઘર બેઠા પૈસા મળી જાય. જૂની ચલણી નોટો બંધ થયા બાદ મોટાભાગની બેંકો દ્વારા કતારમાં ઉભેલા નાગરિકો માટે ખુરશી તેમજ ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે ધોરાજીની રાજકોટ નાગરિક બેંકમાં વેપારીઓ દ્વારા થોડો નવતર પ્રયોગ થઈ રહ્યો છે. બેંકના ઘણા એવા વેપારી ગ્રાહકો પણ છે કે જેઓ પોતાના વકરામાં આવેલી ₹10, 20, 50, 100 તેમજ 2000ની નોટ તથા પરચુરણ બેંકમાં જમા કરાવે છે, જેથી અન્ય નાગરિકોને પણ 2000ની નોટની સાથે છૂટા નાણાં પણ મળી રહે અને બેંક તંત્ર દ્વારા પણ વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે અને ટોકન પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેથી દરેક ગ્રાહકને લાંબી કતારોમાં ઊભા રહ્યા વિના સરળતાથી નાણાં મળે છે. બંધ થયેલું ચલણ જમા કરાવી નવી નોટ આપવાનું કામકાજ પોસ્ટ ઓફિસ ખાતે પણ ચાલતું હોવાથી મોરબીના લોકો ટપાલ ખાતા ઉપર ખુશ છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ધરાવતા લોકો ઉપરાંત જાહેર જનતા પણ નોટ બદલવા માટે ટપાલ ખાતાની સેવા લઈ રહી છે. પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓની અછત હોવાથી તેમને મદદરૂપ બનવા બચત યોજનાના એજન્ટ સેવા આપી રહ્યા છે. પોતાનો પૈસો પોસ્ટ ઓફિસમાં હંમેશા સલામત રહેવાનો છે તેવી સમજણ ધરાવતા પેન્શનર પણ નોટની તંગીમાં એકબીજાને સહકાર આપવાનું કહેતા નજરે પડતા હતા. તો બેન્કિંગ સેવાથી વંચિત મોટાભાગના લોકો પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલા માલુમ પડે છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ 14 દિવસ બાદ ખુલ્યા હતા, પરંતુ સરકાર દ્વારા નવા નિર્દેશો બહાર પડાતા આજે માર્કેટિંગ યાર્ડ ખુલતા મગફળી, કપાસ તથા લસણની આવક થઈ હતી. 14 દિવસથી યાર્ડ બંધ રહેતા કોઈ સોદા નહોતા થયા, પરંતુ ખેડૂતો તથા વેપારીઓએ ચેકથી રકમ સ્વીકારવાની શરૂઆત કરતા હાપા માર્કેટ યાર્ડમાં ચહેલપહેલ જોવા મળી હતી. રોકડ વ્યવહારો નહીં થઈ શકે તેવા ગભરાટને લીધે બંધ રખાયેલો ખેતપેદાશનો જથ્થાબંધ વેપાર શરૂ કરી હાલાર પંથકે દાખલો બેસાડ્યો છે. આમ જનરલ 8/11/2016 થી 500 ને 1000ની નોટ બંધ કરેલ, ત્યારથી માર્કેટિંગ યાર્ડ તમામ 15 દિવસથી બંધ છે. જામનગર યાર્ડ કાલથી ચાલુ થાય છે અને આજ 15 દિવસથી અમારા 500 ને 1000ની નોટ ખોરવાઈ ગઈ હતી, એટલે અમને કાંઈ ખેડૂત વાવેતર માટે આ વાવેતરની સિઝન છે, અમને કોઈ વહીવટ થયો નથી. તો કાલથી અમારો વહીવટ થાય તો અમે નવેસર વાવેતર કરી શકીએ એમ છે. એ અમારે જે કાંઈ છે એ વેચી અને અમારે નવેસર વાવેતરની સિઝન ચાલુ કરવી જોઈએ. આવતીકાલથી કપાસ, લસણ અને મગફળી અમારે નીકળવાની આશા છે. નાયબ મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના ઊભા પાકને રોજડા તથા ભૂંડથી બચાવવા માટે કૃષિ પાક સંરક્ષણ યોજના જાહેર કરવામાં આવી છે. તેના માટે 3 વર્ષમાં ₹750 કરોડનો ખર્ચ કરવામાં આવશે અને ખેડૂતોને ક્લસ્ટર પદ્ધતિથી કાંટાળા તારની વાડ કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષમાં કાંટાળા તારની વ્યક્તિગત સહાય પેટે ₹30 કરોડનો ખર્ચ કરી 13,160 લાભાર્થીઓને લાભ અપાયો હતો, પરંતુ વર્તમાન સરકારે ટૂંકા ગાળામાં જ 3 વર્ષ માટે 750 કરોડથી વધુની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ઉપર કાંટાવાળી તારની 6 ફૂટ ઊંચી વાડ અને નીચે જાળીવાળી વાડ, જેમાંથી ભૂંડ પર પસાર થઈ શકે નહીં એવી આ યોજનાની ડિઝાઇન છે. એમાં આ વખતે 250 કરોડ રૂપિયા, આવતા વર્ષના બજેટમાં બીજા 250 કરોડ રૂપિયા રાજ્ય સરકાર જોગવાઈ કરશે અને ખેડૂતોને હજારો લાખો હેક્ટરમાં જે ભેરાણથી
કિંમતી પાકનું કરોડો રૂપિયાની કિંમતના પાકનું જે નુકસાન થતું હતું, ખેડૂતોએ મહેનત કરી હોય, પાક ઉગી ગયો હોય, ખેડૂતોને આવક મેળવવાની તૈયારી હોય, એ પહેલાં જો ભેરાન થઈ જાય તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થતું હતું. એમાંથી બચાવવા માટે અમારી સરકારે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ અને અમે આ યોજના મંજૂર કરી છે. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવલંકર તાલીમ બ્યુરો દ્વારા પરિસંવાદ આયોજિત કરવામાં આવ્યો હતો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રચાર પ્રસાર માધ્યમોની ભૂમિકા વિષયક પરિસંવાદનો શુભારંભ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સેમિનાર માટે અભિનંદન આપતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના નિર્માણમાં માધ્યમ કર્મીઓ સુપેરે યોગદાન આપે તે જરૂરી છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સરકાર અને પ્રજા વચ્ચે સેતુ બની માધ્યમોએ લોકશાહીના જતન માટે સક્રિય બનવું જોઈએ. અમરેલી જિલ્લાના દુધાળામાં જામફળની મોસમ લુંબે ઝુંબે છે. બાગાયત ખેતીના પ્રતાપે જામફળની સાથે બોર, ઘઉં, ચણા અને ટામેટાનો પાક પણ ફળદ્રુપ રીતે ઉતરે છે. શિયાળુ પાકને રીતસર લણી લેવા અહીંના ખેડૂતોની દૂરંદેશી બાગાયત વિભાગનું માર્ગદર્શન એ પુરુષાર્થની પ્રારબ્ધ તરફની ગતિ ગણીએ તો અતિશયોક્તિ નથી. જોઈએ એક રસદાર કસદાર અહેવાલ. અજમેરી બોર હોય કે ટામેટા, ઘઉં હોય કે ચણા, શિયાળુ પાકની મોસમમાં દુધાળા વિસ્તારના ખેડૂતો 1 વીઘાએ ₹50,000નો નફો રળે છે. એમાંય મધમીઠા જામફળની સુગંધથી આખોય મલક મહેકાય છે. આરોગ્યવર્ધક જામફળની ખેતીથી વીઘાએ થતો નફો વધ્યો છે. બાગાયત વિભાગના માર્ગદર્શનથી ગુણવંતભાઈએ આ પ્રકારની ખેતીનું વિચારી તો લીધું, પછી થયું જામફળ વાવું. છોડ જોયા અને એક છોડમાંથી 5 કિલો ઉતરતા જામફળ રોપી દીધા અને 25 કિલોના જામફળ સહિત તલ, ટામેટા, સઘળાનો નફો લુંબે ઝુંબે પાકતા જામફળ જેવો જ રસમધુર. એટલે આ રોપાન મને ધ્યાનમાં આવ્યા. 1 kg જામફળ છે. પછી એનું મેં વાવેતર કર્યું છે 25 વીઘામાં અને એનું ઉત્પાદન મને સારું મળે એવું લાગે છે. અને એક છોડવે અત્યારે તો 5 થી 6 કિલો આવે છે, પણ 2 થી 3 વર્ષના થાય એટલે 30 થી 35 કિલો જેવું મને મળશે એક છોડવે. સરકારની આ ડ્રીપની સહાય છે, પછી બાગાયત વિભાગની સહાય મળી છે, પછી અંદર મેં ટાંકાની સહાય મળી છે. ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ સાથે બાગાયતમાં રસ રૂચિ એ ગુણવંતભાઈનું જમાપાસું બન્યા. જામફળ સાથે કરેલા આંતરપાક શાકભાજીએ સારો ફાયદો કરાવ્યો છે. અહીં કેરીનો પાક પણ સારો છે અને એક્સપોર્ટ પણ થાય છે. ત્યારે જામફળ, દાડમ, લીંબુ નવીન પાક તરીકે ઉપસી આવ્યા છે. 150 થી 250 હેક્ટરનું વાવેતર ખેડૂતને મબલક પાક અને નાણાંની ઉપજ આપી જાય છે. જૂના જામફળમાં અને આ જામફળમાં ડિફરન્ટ એ છે કે આ જામફળ પેલા કરતાં વધારે સ્વાદમાં મીઠા અને ખટુંબરા છે અને આમાં દળ પણ વધારે છે. તો આમાંથી આપણે આચાર, મોરબો એવું બધું બનાવી શકીએ. સરકારી યોજનાને સમજી બાગાયત તરફ વળી આંતરપાકની સૂઝ સાથે જમીનની ફળદ્રુપતા આજે ખેડૂતો માટે બહુધા આશીર્વાદરૂપ સાબિત થયા છે. ત્યારે અમરેલી પંથકના ખેડૂતો પણ દેશના બાકી કિસાન બંધુઓ માટે દીવાદાંડી બની રહ્યા છે. અમરેલીથી હસમુખ રામાણીનો અહેવાલ. લુપ્ત થતા ગૌરવપૂર્ણ વારસાને સાચવવા માટે હેરિટેજ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અલભ્ય વારસાને દર્શાવતા ઐતિહાસિક વસ્તુઓના પ્રદર્શનનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 17મી અને 18મી સદીની અદ્ભુત તેમજ અલભ્ય સિક્કા, વસ્તુઓ, વસ્ત્રો સહિતની વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શનમાં મૂકવામાં આવેલી રેતીની કલાત્મક મૂર્તિઓ, સોનાના તારથી તૈયાર કરેલી શાલ તથા વસ્ત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપની અને વિદેશના જૂના સિક્કાઓ, તામ્રપત્રો અને પ્રાકૃત ભાષામાં લખાયેલા પત્રોએ તેમજ ઇન્જેક્શનની નાની બાટલીઓ વડે બનાવાયેલી કૃતિ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ.
વાઇબ્રન્ટ સમિટ 2017ને સફળ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી છેલ્લા 2 દિવસમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અધિ ગોદરેજ, યસ બેંકના ચેરમેન રાણા કપૂર, મહિન્દ્ર ગ્રુપના આનંદ મહિન્દ્ર તેમજ કોટક મહિન્દ્ર ગ્રુપના ઉદય કોટક સાથે મુલાકાત યોજી તેમને વાઇબ્રન્ટ સમિટ 2017માં સહભાગી થવા આમંત્રણ આપ્યું. આ મુલાકાતની માહિતી તેમજ તસવીરો મુખ્યમંત્રીએ ફેસબુક પર શેર કરી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 26મી નવેમ્બરે રમાવા જઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહાની જગ્યાએ અમદાવાદના પાર્થિવ પટેલનો સમાવેશ કરાયો છે. 8 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ટીમમાં સ્થાન પામેલા પાર્થિવ સાથે ગુજરાતના રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા અને હાર્દિક પંડ્યા પણ રમી રહ્યા છે. તો હવે ભારતીય ટેસ્ટ ટીમમાં ગુજરાતીઓનો દબદબો જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સાથે રમાઈ રહેલી મહિલા હોકી ટુર્નામેન્ટની 3 મેચ પૈકીની પ્રથમ મેચ આજે ભારતે 1-0 થી જીતી લીધી છે. ભારતીય કેપ્ટન રાની રામપાલે બીજા રાઉન્ડમાં એકમાત્ર ગોલ કરી ભારતને જીત અપાવી હતી. 1983ની ફિલ્મ સદમાનું લોકપ્રિય ગીત એ જિંદગી ગલે લગા લેના નવા કમ્પોઝિશન સાથે શાહરૂખ આલિયાની આગામી ફિલ્મ ડિયર જિંદગીમાં જોવા મળશે. કમ્પોઝ કરેલા આ ગીતમાં અરિજીત સિંઘે અવાજ આપ્યો છે અને અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ટ્વિટર પેજ પર સોંગ શેર કરતા લખ્યું છે કે જીવન આપણને હસાવવા માટે અનેક કારણ આપે છે, તેમાંનું એક કારણ આ પણ છે. સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર. અને હવે જોઈએ હવામાન સમાચાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.